તો મિત્રો આ બોટલની અંદર બધો ગેસ જ ભરેલો છે ને આ બોટલ આપણે ડાયરેક્ટ દીતા હળગાવી દીતામાં નાખીએ તો કેટલો મોટો ભડાકો થાય એ જોઈશું અને બોટલ કઈ રીતના ફાટે એ જોઈશું. તો આ પહેલાં આપણે દીતા હળગાવીએ અને પછી બોટલ નાખીએ દીતા તો કેટલો મોટો ભડાકો થાય છે એ જોઈએ. તો ચાલો દીતા હળગાવીએ. બોટલ આપણે અને આ લાકડા છે દીતા હળગાવીએ અને કોઈ આજુબાજુ કશું દીતા હળગે એવું છે નહીં એટલે આપણે ખુલ્લામાં કરીએ છીએ વિડીયો એટલે દેખાડીએ તમને પહેલાં કોઈ આગ લાગે નહીં એવું છે. કોઈ બાજુ મિત્રો આગ દીતા હળગે નહીં એવું લોકેશન છે. મિત્રો આપણે પહેલાં લાકડા ભોંગીને દીતા હળગાવવાનું જુગાડ કરીએ. તો મિત્રો આપણે બધું કોમ રેડી છે અને આ ડાયરેક્ટ દીતા હળગાવીએ અને બોટલ નાખીએ દેતા અને કેટલો મોટો ભડાકો થાય છે એ જોઈએ. તો પહેલાં દીતા હળગાવી દઈએ. બોટલ કરીએ થોડીક વાર સાઈડ में અને પહેલાં દીતા હળગાવીએ. કેટલો મોટો ભડાકો થાય છે જોઈએ. આ બાજુ ઘૂમે પણ પહેલાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે એક્સપેરિમેન્ટ વિડીયો એવા આવતા રહેશે અને બીજું કંઈ નહીં સપોર્ટ કરતા રહો. મેહુલ MGS યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને દીતા હળગાવી આવે. મિત્રો હવે આપણે બોટલ મિલીએ દેતા અને જોઈએ કેટલો મોટો ભડાકો થાય છે. રેડી દીતા બાજુ જ રાખજો. તો મિત્રો ફાટી ગયો છે બોટલ. તમે જોયું કેટલો મોટો ભડાકો થયો એ. કઈ રીતના ફાટ્યો મિત્રો તમે જોઈ શકો છો. આપણે ગોબર ગેસથી બધો પ્લાન કરેલો. साइड में काट. तो मित्रों બધું આખો બોટલ ફાટી જશે તમે જોઈ શકો છો. જોઈ શકો છો ભારે આપણે ગોબર ગેસનો પ્લાન બનાવેલો આના અંદર ગેસ બનાવેલો. તો બીજું કંઈ નહીં કે વિડીયો લાગ્યો તો સારું વિડીયો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને બીજું વિડીયો આવું ને આવું કંઈક લઈને આવતા રહેશું. તો મયુરભાઈ આપણે મિત્રો દેતા ભૂલવે છે, ભૂલવી નાખવા પડે, બાકી પવન ઘણો છે એટલે લાગી જાય દેતા.